હવે ઇન ડિટેલ આપણે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર. કુનાલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને જે રીતે આપણે આજે માર્કેટ જોયું છે, સપ્તાહનો પહેલો દિવસ લીલા નિશાનમાં ક્લોઝિંગ આવ્યું છે 22,500ના મહત્વના લેવલની ઉપર. તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ લેવલ હવે આગળ સસ્ટેન થઈ શકશે? આવતીકાલ માટે આપ નિફ્ટી ઉપર કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? ગુડ ઇવનિંગ. એન્ડ નિફ્ટી અને બેંક નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી અત્યારે હાલ પૂરતો એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં જ ટ્રેડ કરી રહી છે. 22,500ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે. નો ડાઉટ 100 પોઈન્ટનું ઉપરનો ઉછાળો અત્યારે આપણને હાલ પૂરતો જોવા મળ્યો છે. બટ મને એવું લાગે છે કે 22,250 અને ઉપર 22,700 આ એક લેવલ છે જેની વચ્ચે નિફ્ટી છેલ્લા ઘણા દિવસથી ટ્રેડ કરી રહી છે. જ્યાં સુધી આ લેવલનું બ્રેકઆઉટ નહીં આવે ત્યાં સુધી મને નથી લાગતું કે કોઈ પર્ટિક્યુલર ડાયરેક્શન આપણને ઉપરના લેવલની તરફ જોવા મળે અથવા તો નીચેના લેવલની તરફ જોવા મળે. વ્યૂ અત્યારે ડેફિનેટલી સાઇડવેઝનો છે. જ્યાં સુધી ઉપરના લેવલ બ્રેક થાય છે, 22,700 બ્રેક કરે છે, તો પોસિબિલિટી છે કે 23,300 સુધીના લેવલ આપણને નિફ્ટી બતાવે. અને નીચે જો 22,250 બ્રેક થાય છે તો ફર્ધર નવા લો પણ આપણને બનતા જોવા મળી શકે છે. હાલ પૂરતો અત્યારે જે વ્યૂ બની રહ્યો છે ટોટલી સાઇડવેઝનો બની રહ્યો છે. ઓકે, તો નિફ્ટી માટે અહીંયા આગળથી સાઇડવેઝનો વ્યૂ બની રહ્યો છે, તો ખાસ તમારે નજર રાખવાની રહેશે. 22,250 જો નીચેની તરફ બ્રેક જાય છે તો હજી વધારે નીચેના સ્તર બની શકે છે. અને જો 22,700નો આપણે ઉપરની તરફના લેવલ્સને બ્રેક થતા જોઈએ છે તો પછી આગળ 23,300 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી કુનાલજી જોઈ રહ્યા છે. તો આ નિફ્ટી ઉપરના વ્યૂની વાત કરી છે. કુનાલજી, બેંક નિફ્ટી ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? બેંક નિફ્ટીની વાત કરીએ અત્યારે આ લેવલ પર તો બેંક નિફ્ટીમાં જે વ્યૂ બની રહ્યો છે, બેંક નિફ્ટીમાં પોઝિટિવ સાઇડનો છે. કન્ટિન્યુઅસલી બેંક નિફ્ટી લોઅર લેવલ પર જોવા જઈએ તો 47,800ના સપોર્ટની સાથે ટ્રેડ કરી રહી છે. અને હાલ પૂરતું જે બેંક નિફ્ટીમાં આજના દિવસમાં જોવા જઈએ તો એક સારો ઉછાળો આપણને જોવા મળ્યો છે 300 પોઈન્ટનો. અને બેંક નિફ્ટીમાં મને લાગે છે કે આવનારા દિવસોમાં હજુ એક સારી એવી રેલી આપણને જોવા મળી શકે છે. જે પ્રમાણે બેંક નિફ્ટી કન્ટિન્યુઅસલી લોઅર લેવલ પર સપોર્ટ લઈને ટ્રેડ કરી રહી છે. ઉપરના મથાળીની વાત કરીએ તો 48,800 અને એ જો બ્રેક કરે તો પોસિબિલિટી છે કે તમને 49,100 સુધીના લેવલ બેંક નિફ્ટી બતાવી શકે છે. લોઅર લેવલ પર સપોર્ટ છે કીધો એક છે 47,850-800નો સપોર્ટ છે. અને જેમને પણ નવી પોઝિશન બનાવી છે એમની માટેનો ટાઈમિંગ જે સપોર્ટ અત્યારે આપણને આ લેવલ પર જોવા મળી રહ્યો છે એ છે 48,000. તો બેંક નિફ્ટીમાં પણ અત્યારે જે વ્યૂ બની રહ્યો છે ઉપરના તરફનો જ બની રહ્યો છે. સારી એવી રેલી આપણે આવનારા દિવસોમાં માર્કેટમાં જોવા મળી શકે. ઓકે, તો બેંક નિફ્ટી પર એક પોઝિટિવ વ્યૂ છે, એક રેલી અહીંયા આગળથી દેખાઈ શકે છે અને 49,100 સુધીના ટાર્ગેટ પણ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો એક બેંક નિફ્ટી ઉપર ખરીદારીનો વ્યૂ. કુનાલજી, એક વખત ક્લેરિટી માટે બેંક નિફ્ટી ઉપર ખરીદારીની સલાહ છે અને નિફ્ટીને માટે આપે જે જણાવ્યું છે કે એક રેન્જમાં છે અને સાઇડવેઝ વ્યૂ છે, તો આપણે વેઇટ કરવાનું રહેશે કે કઈ રીતની આપની સ્ટ્રેટેજી છે? નિફ્ટીમાં લિટરલી વેઇટ કરીને ચાલવાની સલાહ રહેશે. હજુ 200 પોઈન્ટનો ઉછાળો આપણને જોવા મળી શકે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી. જેમને ઓલરેડી નિફ્ટીમાં લોંગ બનાવેલા છે એમની માટેનો વ્યૂ છે હોલ્ડ કરીને રાખો. ઉપરમાં તમને 22,700 સુધીના લેવલ જોવા મળી શકે છે. એટલે નવી ખરીદારી કરીને નહીં ચાલો, પણ ઓલરેડી હોય એમની માટેનો વ્યૂ મારો 22,700ના લેવલ માટેનો છે. ઓકે, તો નિફ્ટી માટે નવી ખરીદારીની સલાહ નથી. જો આપની પોઝિશન છે તો આપ હોલ્ડ કરીને ચાલી શકો છો ટાર્ગેટ 22,700ના. તો આપણે નિફ્ટી બેંક નિફ્ટીમાં કેવી સ્ટ્રેટેજી રાખવાની છે એની પર કુનાલજીનો વ્યૂ ખાસ કરીને લીધો છે. હવે નિફ્ટી પર અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એની પર પણ નજર કરી લઈએ. શેરખાનના મીરા એસેટ શેરખાનના જતીન ગેડિયાની સ્ટ્રેટેજીની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ, એમણે નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે. સ્ટોપલોસ 22,430નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ 22,670નો અહીંયા આગળથી જતીન ગેડિયા જોઈ રહ્યા છે. હવે નજર કરીશું આનંદ રાઠીના જીગર પટેલની સલાહ ઉપર. એમની સલાહ બની રહી છે નિફ્ટી ફ્યુચરને બાય કરવાની 25,530 માફ કરશો, અહીંયા આગળ જે સલાહ બની રહી છે એ લગભગ 22,530 22,560ની આસપાસથી ખરીદી કરવાની સલાહ છે. ટાર્ગેટ 22,850ના અને સ્ટોપલોસ 22,380ના રાખવાની સલાહ એમના તરફથી એટલે કે જીગર પટેલ તરફથી બનતી દેખાઈ રહી છે. તો